ગાઈસ, હું છું રતન માલવિયા અને છે મારી ફ્રેન્ડ ઉર્વશી. આજે અમે જઈ રહ્યા છે ગુમી રિવરફ્રન્ટ. બહુ દિવસ થઈ ગયા હતા, ક્યાંય ગયા નહીં, એટલે અમે જઈએ આજ રિવરફ્રન્ટ ફરવા. અને હેરી અમારા જોડે આવ્યો, ગુડ્ડુ આવી નહીં કેમ કે ગુડ્ડુ નથી સ્કૂલ પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે અમે બંને ગયા ફરવા. અમે બહાર આવી અને હેરીનો ડાન્સ નહીં થાય એવું બને જ નહીં, એટલે હેરી કર્યો ડાન્સ. પછી અમે બેઠા મેટ્રોમાં બેસી અને હેરીની મસ્તી ના થાય એવું બને જ નહીં. પછી આવી ગુડ્ડુની સ્કૂલ. અમે મેટ્રોમાં બેઠા અને હેરીના એક્સપ્રેશન જોજો તમે, ખાલી જોયું. આને કેમેરા જોતા ખબર નહીં શું થાય. સોરી, માફ કરજો, હિન્દી નીકળી જાય છે, હો જાતી હે ગલતી. હવે અમે જઈ રહ્યા છે અને ગમે ત્યાં હોય સિચ્યુએશન, ગમે હોય, અમારી ખીખી બંધ નહીં થતી. જોઈ લો, હવે આ સાબરમતી નદી મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બહુ બધી મુમેન્ટો અહીંયા છે, કેમ કે મારા નાની અહીંયા રહેતા હતા. અને અમે પકી ગયા. પછી અહીંયાથી મેટ્રો કરી ચેન્જ, કેમ કે અમારે જવું હતું પાલડી. પછી અમે પાલડી પહોંચી ગયા. અહીંયાથી નીચે ઉતરવું હતું અમારે. અહીંયાથી અમે ઓટો કરીને પછી ગયા ગાર્ડન. અમને મળી ગયો ઓટો, અહીંયા ટ્રાફિક નહોતો એટલે જલ્દી પહોંચી ગયા. પછી અમે લીધી ટિકિટ ત્યાં જઈને, કેમ કે અટલ બ્રિજ નહીં જવું તો અમારે જવું હતું ડાયરેક્ટ ગાર્ડન. પછી ગાર્ડન ફર્યા અને અમે મેડમે પૂછ્યું કે કેવું લાગ્યું, એટલે મેડમે બોલે એકદમ મસ્ત. પછી બંને ઝૂલો ખાધો. પછી અમે વાત કરતાં ફર્યા અને પછી ભૂખ લાગી બંનેને. પછી અમે ખાધું અમારું ઓલ ટાઈમ ફેવરેટ પાવભાજી. મને તો જો ગમ્યું જ, સરસ જ હતું. અને ગમ્યું ઉર્વશીને પણ તો એને એટલી બધી મજા નહીં આવી જેટલી મને આવી, કેમ કે મારું પાવભાજી ઓલ ટાઈમ ફેવરેટ હા. ખાધું એને પણ એને મજા નહીં આવી. જો એના એક્સપિરિયન્સ જોજો, બસ ખાતી જાય અને મજા નહીં આવી એને. હવે અમારી હેરીની મસ્તી ક્યાંય નહીં બંધ થતી. અમારું ઘર જવાનું ટાઈમ હતું તો એકદમ દૂર જઈને રમતો હતો. ગમે એનો સપોર્ટ ના હોય તો એ છોકરાઓ મોટા થઈ જ જાય છે. અને અમારી કેબ આવી ગઈ. અમે નીકળી હવે ઘરે. થાકી ગયા હતા, આજ હેરી ઊંઘ્યો નહીં. અમે જઈ રહ્યા છીએ ઘરે. અને પછી ઉર્વશીને બેસાડી અમે. એના સેફટી માટે અમે કેબ બુક કરી હતી, કેમ કે એને પ્રોબ્લેમ નહીં થવી જોઈએ, કેમ કે ઇઝ અ પ્રેગ્નન્ટ. પછી અમે ઘેર ગયા. પછી વિચાર્યું જમવાનું શું બનાવીશું, એટલે બનાવી મસ્ત ભીંડીની સબ્જી મારી ફેવરેટ છે. અને બનાવ્યા ભાત, જોઈ લો મસ્ત છે ને. હવે દાળ અને ફટોફટ કરીએ અમે રોટલી.